અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા દૂધ માફિયાઓ દ્વારા ભેળસેળ યુક્ત નકલી બનાવટી દૂધના સખત વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત પ્રદેશમાં અલગ અલગ જિલ્લાઓમાં દૂધ માફિયાઓ દ્વારા ભેળસેળ યુક્ત નકલી બનાવટી દૂધ સીધું કે આડકતરી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લીધે લોકોના આરોગ્યને તેમજ જીવન માટે જોખમ ઊભું થઈ રહ્યું છે। આ ભેળસેળ યુક્ત નકલી બનાવટી દૂધ વેચતા દૂધ માફિયાઓના વિરોધમાં જનતાના હિત માટે અને તંત્રને જાગૃત કરવા માટે આજે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા સાથે લોકસભા પ્રભારી જયદીપસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લા પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, અરવલ્લી પ્રભારી રૂપસિંહભાઈ ભગોરા, ભિલોડા વિધાનસભા પ્રભારી કેતનભાઈ કટારા, મોડાસા વિધાનસભા પ્રભારી મહેન્દ્રસિંહ તથા તારીખ 21 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ બપોરે 1 કલાકે મોડાસા ટાઉન હોલથી બસ સ્ટેન્ડ અને પરત મોડાસા ટાઉન હોલ સુધી પદયાત્રા યોજવામાં આવી। ત્યારબાદ અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તથા દિલ્હી સહયોગી એવા અભિલાષ રાયજી, જયદીપસિંહ રંધાવા, રોશનજી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। મિશ્રણવાળું દૂધ જે હતું તેની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું। આ જીવલેણ દૂધ હતું અને જોવા જઈએ તો જે મિશ્રણ હતું એમાં ખાસ કરીને યુરિયા હોય, કાર્બોહાઈડ્રેટ પદાર્થ હોય, દૂધની માટે કહી શકાય દૂધને ઘટ બનાવવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને નકલી ફેટ માટે ફેબ્રિકેટેડ ફેટ જેને કહેવાય એના માટે જે બીફ ટેલો છે એનો ઉપયોગ કરવામાં આવેલો હતો। જે પીગની ચરબી હોય એટલે કે લાડ LARD લાડનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને આ બધાના માધ્યમથી આર્ટિફિશિયલ ફેટ એડ કરી અને આ દૂધની અંદર ઉમેરવામાં આવેલા હતા। આ દૂધ ખૂબ જીવલેણ હતું। જે 6001 નંબરનું ટેન્કર જે અમે રોક્યું હતું એ ટેન્કર જોવા જઈએ તો અરવલ્લીના બાયડ અને બાલાસિનોરની જે અલગ અલગ ડેરીઓ છે, જૂના પીપોદરા હોય, અમોદરા હોય, ત્યારબાદ તલોદ ડેરી હોય, બોડી આદર્શ દૂધ મંડી હોય, આ તમામ જગ્યાઓએ ખાલી થતું હતું। જોવા જઈએ તો આ બે ડેરી છે જૂના પીપોદરા અને અમોદરા, તેમાં છોટા હાથી કહી શકાય કે એના માધ્યમથી ખાલી થતું હતું અને જે આ બે દૂધ મંડળીઓ છે બોડી આદર્શ ડેરી અને તાલોદ ડેરી, એમાં જે ટેન્કર હતું 6001 નંબરનું ટેન્કર, એ ટેન્કરના માધ્યમથી એ દૂધ ખાલી કરવામાં આવતું હતું। અને આ અચંબાવાળી વાત એ છે કે આ દૂધ ખાલી થઈ ગયા બાદ વર્તમાનમાં SNF ઘટાડી અને દૂધની જે પ્રમાણ જે છે એ યથાવત રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આજે અમે કલેક્ટરશ્રીને ત્યારબાદ કહી શકીએ કે જિલ્લા રજિસ્ટ્રારને મળવા માટે આવ્યા હતા, એની પાસેથી ડેટા લેવા માટે આવ્યા હતા કે જે અત્યારે વર્તમાનમાં જે કહી શકાય કે દૂધ મંડળીઓ છે એના ચેરમેન છે, સેક્રેટરી છે, સુપરવાઇઝર છે, એનો ડેટા આપવામાં આવે અને લિસ્ટ આપવામાં આવે કે કોના નામે કેટલું દૂધ ઉધારવામાં આવતું હતું, કોના નામે કેટલા રૂપિયાનું બિલ બનાવવામાં આવતું। આ બધો જ ડેટા લેવા માટે આજે અમે આવ્યા હતા। પરંતુ જોવા જઈએ તો આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત ન હતા અને તેની સાથે સાથે જે જિલ્લા રજિસ્ટ્રાર જે છે એ પણ ઉપસ્થિત ન હતા। એટલે એવું કહેવામાં આવ્યું છે કે બાકી આ જે લિસ્ટ જે અમે માગ્યું છે એ માધવ શીત કેન્દ્ર અંતર્ગત આવતું જે લિસ્ટ છે એ સોમવાર અથવા મંગળવારે તમને રૂબરૂ મળી જશે અને એમના દ્વારા એક અમને અરજી પણ આપવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રાર મંડળી દ્વારા કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ દૂધની જે અહેવાલ જે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી જે પ્રકાશિત થયો હતો તેના માટે અમે આનો ખુલાસો કરવા માટે જે દૂધ મંડળીઓ છે અને જે ખાસ કરીને આની સંલગ્ન ડેરી એટલે કે સાબર ડેરી જે છે એ સાબર ડેરીને પણ પત્ર લખ્યો છે અને ખુલાસો માગ્યો છે કે આ જે ટેન્કરનું દૂધ આપવામાં આવતું હતું એ ટેન્કરનું દૂધ કોના નામે ઉધારવા માગતું હતું એ બધી સ્પષ્ટ કરવા માટે એમને લખેલો છે। અમે આ માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માગીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણું ભવિષ્ય ખતરામાં છે। આ સફેદ દૂધની જે કાળાબજારી જે લોકો કરીએ છીએ, જે દૂધ માફિયાઓનું કામ કરી રહ્યા છે, એને ખુલ્લા પાડવા માટે આવો બધા સાથે મળી સાથ સહકારને સહયોગ આપો। આપણે બધા જ આ જે લોકો છે એટલે કે નકલી દૂધનો જે કાળાબજારી કરે છે એને ખુલ્લા પાડીએ।